સુરતમાં બીઆરટીએસ બસ તેમજ રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી લોકોના મોબાઈલ ચોરી કરતી ગેંગના 3 આરોપીને પકડવામાં જહાંગીરપુરા પોલીસને સફળતા મળી છે। આ આરોપી પાસેથી પોલીસે 48 મોબાઈલ કબજે કર્યા છે। આરોપીની ધરપકડ બાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 3 અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 1 ગુનાનો ભેદ ઉકેલાયો છે। એકમે હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક કિસ્સાઓ બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે। જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે ને બહુ મુવમેન્ટ રાખતા। એ દરમિયાનમાં એમના જે 2 ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીમ એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને, એટલે એમને પકડી અને એમની અંગઝડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ, અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા 40 ઉપર મોબાઈલ મળી આવેલા। એમ કરીને કુલ લગભગ 51 મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે। આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મહિધરપુરા, ઉલપાડ, સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરીને ચોરાણા છે। આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે 3 ફરિયાદ દાખલ થઈ છે। અમારા જ વિસ્તારના 3 મોબાઈલ એમાંથી ગયા છે। એ 3 ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે, સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર એમ। આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસિન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા। આ જે અબ્બાસ છે અને અબ્દુલ જે છે એના તો બંનેના અગાઉ ઘણા બધા ગુના છે ખરેખર એમ અને એ પણ ખાસ કરીને આ જે મોબાઈલની ચીલ ઝડપ કરી લેવી એ બાબતના ગુના છે બંનેના। એ સિવાય પણ એમના પ્રોહિબિશનના પણ ગુના છે અને જે મોહિબ ખાન જે છે એ રિસીવર તરીકે આમાં એને અટક કરવામાં આવેલ છે।